ફેન્ટાસ્ટિક છે, કારણ કે આજે અમારા ખેડબ્રહ્મા તાલુકાના બનાસકાંઠાથી જે મકરચંપા ગામ છે તેના આજુબાજુના તમામ દાંતા, લાંબડિયા, આ બાજુ ઘણી બધી જગ્યાના આજુબાજુના ક્રિએટરો આવવાના છે અને ઘણા જ એવા લગભગ 10, 15, 17થી 20 ક્રિએટરો ભેગા થવાના છે એક સાથે. તમને જોવા મળવાના છે આ વિડીયોમાં, તો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બાકી તો હવે અમે નીકળી રહ્યા છીએ ઘરથી. અત્યારે 1 વાગ્યાને હવે 40 મિનિટ થવા આવી છે અને જસ્ટ આપણે નિર્માના ઘરેથી હવે નીકળી રહ્યા છીએ. તેમને નાનું એક મીટઅપ રાખેલું છે, જે મીટઅપ છે હળાદની અંદર. તો અત્યારે આપણે નીકળી રહ્યા છીએ. હવે અહીંયાથી જશું પહેલાં ખેડબ્રહ્મા. નિર્માની થોડી તબિયત ખરાબ છે, તો જસ્ટ દવા પણ કરાવી છે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. આજના વિડીયોની અંદર તમને તમામ એવા નવા ચહેરા જોવા મળવાના છે, જે તમને શાયદ આજ સુધી ઇન્સ્ટાગ્રામ ઉપર તો જોયા જ હશે, પણ આજે વિસ્તારથી તમને બધા જ જોડે મુલાકાત કરાવીશ. તો વિડીયો પર એન્ડ સુધી. શું કરો છો? દરોબેટ હાથ જુલેટી નથી. હા શું તમારા દર્શન કેવા છે? ચલો એ તાતા બાબુ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ તો તમારી અંદર જોઈ શકો છો. તો આપણે પેટ્રોલ પુરાવા જઈ રહ્યા છીએ. પેટ્રોલ પેલું પર્સ લેતા આવીએ ગાઈસ. અમારા પર્સની ચેન બગડી જાય છે, તો પેલું પર્સ લેતા આવીએ. તો ગાઈસ જસ્ટ આપણા મનહરભાઈને સામેની સાઈડે આવી ગયા છે અને નિર્મા અહીંયા છે. પર્સ લઈ લીધું છે આપણે. હવે જઈશું આપણે મીટઅપમાં. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. આજે ખેડની અંદર બહુ જ ટ્રાફિક છે. ચલો તો હવે આપણે જઈ રહ્યા છીએ. ચલો તો ગાઈસ આપણે મેડિકલમાંથી ગોળીઓ લઈને હવે પાયલ ભાભી, મનહરભાઈ આપણી જોડે આવી રહ્યા છે ત્યાં મીટઅપમાં. તો હવે જઈ રહ્યા છીએ આપણે ત્યાં. તો જસ્ટ આપણે બાઇક લઈને આ છે અંબાજી ખેડબ્રહ્મા હાઈવે. તો હવે જશું આપણે અંબાજી સાઈડે. હળાદ પહોંચવાનું છે, 2 વાગી ગયા છે. તો હવે આપણે જઈશું. ચલો વિડીયો પર અંત સુધી બન્યા રહેજો. જય માતાજી. આપણે પહોંચી ગયા છે મટોડા અને હવે જોઈ શકો છો અહીંયાનો. અહીંયા છે ભારત પેટ્રોલ પંપ. તો અહીંયાથી પેટ્રોલ પુરાવી દઈએ આપણે. ચલો તો વિડીયો કરંટ સુધી બન્યા રહેજો. તો ગાઈસ આપણે પેટ્રોલ પુરાવીને પછી ગાડી ચેન્જ કરી નાખી છે. હું બેઠો છું પાછળ અને મનહરભાઈ ચલાવી રહ્યા છે બાઇક, અને જસ્ટ આગળ નિર્મા અને પાયલ ભાભી એક્ટિવા ચલાવી રહ્યા છે. અને હવે ધામધૂમથી આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી. તો પહેલાં પહોંચીએ આપણે ફટાફટ હળાદની અંદર. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેજો. વચ્ચે કયું ગામ આવે છે એ પણ તમને હું બતાવતો રહીશ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખેરોદ. અને હવે અહીંયાથી હળાદ લગભગ થોડું જ એક જ છે, કંઈ પણ છે હજી લગભગ 5 કિલોમીટર, 5-10 કિલોમીટર. જસ્ટ ગાઈસ ખેરોદની અંદરથી નિર્મા માટે મોજા બાકી હતા, તો આપણે લઈને હવે જઈ રહ્યા છીએ. તો ખાલી આજે ખેરોદની અંદર ટ્રાફિક છે. હળાદ. તો વિડીયો કરંટ સુધી બન્યા રહેજો.
એક વખત ઈમ થઈ ગયું. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હળાદ. સામેની સાઈડે ફેક્ટરી જોઈ શકો છો હળાદની, જે બહુ વર્ષો જૂની છે. અને અહીંયાથી અંબાજી ફક્ત 18 કિલોમીટરના અંતર ઉપર છે. ગાઈસ હવે જઈ રહ્યા છીએ આપણે. તો જસ્ટ ગાઈસ આપણે હવે જઈ રહ્યા છીએ ટ્રાઇબલ 24 અંકિતભાઈની દુકાને, કારણ કે બધા જ મિત્રો અહીંયા આવવાના છે. હવે આપણે ત્યાં જઈએ પછી ખબર પડે કે અંદર શું માહોલ છે. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છે ટ્રાઇબલ 24ની અંદર, અને તમામ મિત્રો આવેલા છે. કૈલેશભાઈ છે, કરણભાઈ છે, અંકિતભાઈને છે. ચલો તો વિસ્તારથી બહારની પબ્લિક બતાવું તમને. फोन में बनाओ कि फोन से पकड़ नहीं फोन हाँ काम है जो काम कर रहा कर सकते हो. हेलो विष्णु भाई. नहरों में नहीं, जंगलों में. તો ગાઈસ ધમાકેદારની પબ્લિકની વચ્ચે આપણે બેસી ગયા છીએ.
છો જૂતા આવે છે કે હું પાછળ વારવાની ले भैया लगाओ है जो જસ્ટ ગાઈસ આપણે હળદથી નીકળીને પહોંચી રહ્યા છીએ અત્યારે જસ્ટ માખણ ચંપાથી આગળ અને અહીંયા છે આરકે ભાઈ લલિતભાઈ તેમનું શૂટિંગ ચાલી રહ્યું છે હમણાં ओनली रील शूटिंग कर रहे गाइस હમણાં આરકે ભાઈ विष्णु भाई को अंधा सपोर्ट करते हो ऐसा सपोर्ट हमको भी करना थोड़ा थोड़ा हम दुआ करते हैं सभी हमारी ऑडियंस आपके पास आ जाए राम राम मोटा भाई राम राम તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 7:19 અને આપણે પહોંચ્યા છીએ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ અને જુઓ પેલા બંને જણ જઈ રહ્યા છે નિર્મા અને પાયલ ભાભી અને જસ્ટ ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ અંબિકા માતાજી મંદિરે જુઓ તમે ગેટ આવી ગયો છે માના દરબારનો શું છે 10 રૂપિયા કિલો શું છે કામી ડુંગળી હોય લઈ લે કલર 10 રૂપિયા કિલો શું હા ગાઈસ ચાલો તો હવે જશું આપણે મંદિરની અંદર તો ગાઈસ આપણે પહોંચી ગયા મંદિરમાં અને જસ્ટ તમે પણ કરી લો મંદિરના તથાના દર્શન જય મા અંબે